પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પહેલો કોરિન્થી તેનો ચોથો અધ્યાય અને તેની 10 થી 13 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે ખ્રિસ્તને લીધે મૂર્ખ. પ્રેરિત પાઉલ એ કરંથીની મંડળીની એ સ્થાપના કરે છે અને એ જ કરંથીની મંડળીમાં કેટલાક લોકો છે કે જે પાઉલનો વિરોધ કરે છે, જે પાઉલની સેવા કાર્યનો એ વિરોધ કરે છે. અને તેઓ પાઉલ તથા એપોલસની જેમ સેવા કરવાને માટે એ વિરોધ કરનારા એ નિષ્ફળ જાય છે. એ બાબત આપણે 1 થી 7 કલમમાં આપણે એ જોઈ શકીએ છીએ. કેટલાક વિરોધો આપણી સેવાઓમાં એ આવતા હોય છે. જ્યારે આપણે ખ્રિસ્તની સુવાર્તાનો પ્રચાર કરતા હોઈએ છીએ, પ્રસાર કરતા હોઈએ છીએ, ખ્રિસ્તની સેવામાં લાગુ હોઈએ છીએ, ત્યારે એ વિરોધ, સતાવણી, નકાર એ બધી બાબતો એની સાથે સંકળાયેલી છે. અને કેટલાક વિરોધો એ પાઉલના દુઃખ અને તેની દેખીતી નબળાઈ સાથે એ સંકળાયેલા હતા. પાઉલ પોતાને યુદ્ધ કેદી સાથે સરખાવે છે અને જેમને તેમના દુશ્મનો સામે જે એને હાર મળે છે અને તેને અપમાનિત કરવામાં આવે છે, એ બાબત પણ આપણે 8 અને 9મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ. પાઉલ આ બધી નબળાઈમાં, પાઉલ આ બધી સતાવણીમાં, પ્રશ્નોમાં, સંકટોમાં એ નિરાશ થતો નથી, નાસીપાસ થતો નથી, અથવા પોતાની બાબત એ બીજા કોઈને એ કહેતો નથી. પણ પ્રેરિત પાઉલ એ બધી બાબતોમાં, તકલીફોમાં, સતાવણીમાં પ્રેરિત પાઉલ એ ગૌરવ અનુભવે છે. કારણ કે તે ઈશ્વરના જ્ઞાન અને સામર્થ્યને એ ઉન્નત કરે છે અથવા એનો એ મહિમા કરે છે. એ જે સતાવણી છે, એ જે નબળાઈ છે, એ જે પડકારો છે, એ ઈશ્વરનો મહિમા એ પ્રગટ કરે છે, એ જાહેર કરે છે. માટે પ્રેરિત પાઉલ તેમાં ગૌરવ અનુભવે છે. અને ઈશ્વર એ વધસ્તંભ પર પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જગતની દ્રષ્ટિએ કદાચ એ વધસ્તંભ પર મરણ પામવું એ શર્મનાક હોય, એ મૂર્ખતા હોય, એ નબળાઈ હોય, પણ એ દ્વારા જ, એ કાર્ય દ્વારા જ, એ વધસ્તંભ દ્વારા જ એ ઈશ્વર એ ખ્રિસ્ત દ્વારા એ તારણ લાવે છે, ખ્રિસ્તની મારફતે એ તારણ લાવે છે. મૂર્ખો અને નિર્બળો દ્વારા સુવાર્તા ફેલાવવામાં આવે છે. કારણ કે જગત જેને ધિક્કારે છે, જગત જેને નકારે છે, તેઓ દ્વારા જ ઈશ્વર તેમના મહાન કાર્યનો એ જે ઉદ્દેશ છે એ પૂરા કરે છે, મહાન કાર્યો પૂરા કરે છે અને સતાવણીનો વ્યાપ વધે છે. કારણ કે પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય અને તેની 27મી કલમ કહે છે, ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા અને શક્તિમાનોને શરમાવવાને માટે જગતના નિર્બળોને પસંદ કર્યા. એ નિર્બળતામાં, એ નબળાઈમાં, એ સતાવણીમાં એ સુવાર્તા વધુને વધુ પ્રસરતી જાય છે, ફેલાતી જાય છે. પ્રેરિત પાઉલ પહેલો કોરિન્થી તેના ચોથા અધ્યાયની 10 થી 13 કલમમાં તેમના પર જે કસોટીઓ, પ્રશ્નો, સંકટો, મુશ્કેલીઓ એ બધી યાદી એ પ્રેરિત પાઉલ પહેલો કોરિન્થી ચોથો અધ્યાય 10 થી 13 કલમમાં કહે છે. અને એ લખે છે, ભૂખ્યા છે, તરસ્યા છે, ઉઘાડા છે, ધક્કા ખાઈએ છે, રહેવાને માટે ઘરબાર નથી, એ બધી બાબતો એ કહે છે. અને સાથે કહે છે, અમારે પોતાને હાથે મહેનત કરીએ છીએ, નિંદાયેલા છતાં અમે સામે આશીર્વાદ આપીએ છીએ, સતામણી પામ્યા છતાં અમે સહન કરીએ છીએ, તુચકારેલા છતાં અમે આજીદી કરીએ છીએ. અને એ કહે છે, જગતના કચરા જેવા છે, સર્વના મેલ જેવા છે. આ બધી બાબતો પ્રેરિત પાઉલ એ ઉલ્લેખ કરીને એ કોઈ પણ રીતે શરમ અનુભવતા નથી, પણ તેમાં એ ખ્રિસ્તને માટે એ ગર્વ અનુભવે છે. બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય, બીજો કોરિન્થી તેનો 11મા અધ્યાયની 30મી કલમમાં પ્રેરિત પાઉલ કહે છે, જે બાબતોમાં હું નિર્બળ છું તેનું હું અભિમાન કરીશ. હાલના સમયમાં સેવામાં, સુવાર્તા પ્રચારમાં ઘણી બધી તકલીફ આવે, મુશ્કેલી આવે, ત્યારે આપણે રોદડા રળવા બેસી જઈએ છીએ, ત્યારે આપણે કકરાટ કરીએ છીએ, ત્યારે આપણે માણસોને વિનંતી કરીએ છીએ, ત્યારે આપણે નાસીપાસ થઈએ છીએ. પણ પ્રેરિત પાઉલ કહે છે કે જે બાબતોમાં હું નિર્બળ છું તેને વિશે હું અભિમાન કરીશ. અને પ્રેરિત પાઉલ બીજો કોરિન્થી 11મા અધ્યાયની, એ જ 11મા અધ્યાયની 16 થી 32 કલમમાં પ્રેરિત પાઉલના દુઃખો વર્ણવેલા છે. શું હાલના સમયમાં આપણી સેવામાં એ દુઃખો વેઠવાને માટે, અનુભવવાને માટે શું આપણે તૈયાર છે કે નહીં?
પણ પ્રેરિત પાઉલ એ બધા દુઃખો એ સહન કરે છે અને સહન કરીને એ છેલ્લે બીજો કોરિન્થી તેનો 12મા અધ્યાયની 10મી કલમમાં પ્રેરિત પાઉલ લખે છે, એ માટે નિર્બળતામાં, અપમાન સહન કરવામાં, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું, કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું, પ્રેરિત પાઉલ કહે છે, ત્યારે હું બળવાન છું. ખ્રિસ્તને લીધે મૂર્ખતા સહન કરવામાં પ્રેરિત પાઉલ અભિમાન માને છે, એ ગર્વ અનુભવે છે. અને વાલાઓ, દુઃખ, સતાવણી અને એ સુવાર્તા એ એક સાથે ચાલે છે. સતાવણી અને સુવાર્તા એ એક સાથે આગળ વધે છે. અને સુવાર્તાના પ્રચાર વખતે દુઃખ, સતાવણી, વિરોધ, નકાર એ બધી બાબત થવી એ સ્વાભાવિક છે. અને પ્રેરિત પાઉલ એ સુવાર્તા પ્રચારમાં, એ સુવાર્તાના ફેલાવા કરવામાં એ અપમાનિત થાય છે, પણ એમાં એક ગર્વ અનુભવે છે. અને ખ્રિસ્તને લીધે એ મૂર્ખતામાં એ ગર્વનો અનુભવ કરે છે. અને એની સાથે પ્રેરિત પાઉલ એ પોતાને જગતના કચરા સમાન, સર્વના મેલ સમાન એ ઓળખવામાં પણ, એ રીતે ઓળખાવામાં પણ પ્રેરિત પાઉલ એ ગર્વ અનુભવે છે. હાલના સમયમાં સેવા કરવી હોય અથવા સેવામાં હોઈએ તો આપણને આપણા નામની પાછળ, નામની આગળ ઘણા બધા વિશેષણો એ લાગવા જોઈએ. અને જો નથી લાગતા તો આપણને સંકોચ થાય છે, આપણને જાણે કે કંઈક ખૂટતું એવું લાગે છે. પણ પ્રેરિત પાઉલ નામની આગળ, નામની પાછળ એ કચરા, એ મેલ, એ બધા વિશેષણો એની સાથે જોડાય છે, તેમ છતાં પણ ખ્રિસ્તમાં એ ગર્વ અનુભવે છે. હાલના સમયમાં આપણી સેવામાં આપણી નામની આગળ અને પાછળ ઘણા બધા વિશેષણો ઉમેરાય એવી આપણે ઝંખના રાખીએ છીએ. પણ પ્રેરિત પાઉલ એ તો મૂર્ખ, એ જગતના કચરા સમાન, જગતના મેલ સમાન, એ બધી બાબતો એના નામની સાથે સંકળાય છે, તેમ છતાં પણ એમાં એ ગર્વ અનુભવે છે. શું તમે ને હું, શું આપણે ખ્રિસ્તને લીધે મૂર્ખ, જગતના કચરા સમાન અથવા જગતના મેલ સમાન ઓળખાવાને માટે શું તૈયાર છે? પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને